પાઠ 2 દિલ્હી સલ્તનત। વિદ્યાર્થી મિત્રો, ભાગ 1ની અંદર આપણે પાઠની શરૂઆત કરી હતી। તેમાં આપણે દિલ્હી સલ્તનતના શાસકો, એમાં સૌથી પહેલો આપણે વંશ જોયો હતો ગુલામ વંશ। ગુલામ વંશના શાસકોની અંદર આપણે કયા કયા શાસકો થઈ ગયા તેના વિશે માહિતી મેળવી હતી। ત્યાર પછી આજે આપણે ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ વિશે માહિતી મેળવીશું। જોઈએ ખલજી વંશ વિશે। ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધીનો તેનો સમયગાળો હતો। ખલજી વંશનો સમયગાળો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધીનો હતો। જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। આ જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ। વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે આ જલાલુદ્દીન ખલજીએ ગુલામ વંશને ઉખેડીને ખલજી વંશની એટલે કે તેનો અંત લાવીને તેને ખલજી વંશની સ્થાપના કરી હતી। જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવ્યો। જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો કે આ જલાલુદ્દીન ખલજી પછી ખલજી વંશના શાસક તરીકે કોણ આવે છે, તો કે અલાઉદ્દીન ખલજી। જલાલુદ્દીનના 6 વર્ષના એટલે કે ઈસવીસન 1296ની અંદર દિલ્હીની ગાદીએ 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખલજી આવ્યો। સૌથી પહેલા હતા જલાલુદ્દીન ખલજી અને ત્યાર પછી અલાઉદ્દીન ખલજી આવ્યો। આ અલાઉદ્દીન ખલજીએ કહેવાય છે કે જલાલુદ્દીન પાસેથી તેની સત્તા, દિલ્હીની સત્તા તેમને પડાવી એટલે કે આંચકી લીધી હતી અને તે પોતે સુલતાન બન્યો હતો। તેને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। એટલે કે અલાઉદ્દીન ખલજીએ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી તેને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો। દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી। દિલ્હીની અંદર એક સ્થાયી સેનાની તેને શરૂઆત કરી। તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। તેને સૈન્યના જે ઘોડા હોય એ ઘોડા અને સૈનિકોની એક વિશિષ્ટ, એક આગવી ઓળખ માટે તેને દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી। આ ઉપરાંત અલાઉદ્દીન ખલજીએ બીજા સુધારા પણ તેને કર્યા હતા, વહીવટી સુધારા પણ તેને કર્યા હતા। જોઈએ તેને કયા સુધારા કર્યા હતા। ભાવ નિયમન, બજાર નિયંત્રણ એટલે કે વેપાર વધારવા માટે તેને ભાવ નિયમન તથા બજાર નિયંત્રણ તેને એ માટે તેને કડક કાયદા બનાવ્યા હતા અને તેના પાલન માટે તેને ગુપ્તચર ખાતું પણ બનાવ્યું હતું। આ ઉપરાંત તેને સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ તેને કર્યા હતા। સંગ્રહખોરી કરનારને જાહેરમાં સજા કરવામાં આવતી હતી। આ ઉપરાંત તેને સંદેશા વ્યવહાર ઝડપથી થાય તે માટે ઘોડેસવાર, ટપાલ સેવા, ખેપિયા પદ્ધતિ અમલમાં મૂકી હતી। આ ઉપરાંત તેને સંદેશા વ્યવહાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી સંદેશો મળી જાય તે માટે તેને ઘોડેસવાર, ટપાલ સેવા તેને કહેવાય છે કે ખેપિયા પદ્ધતિ તેને અમલમાં મૂકી હતી। અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું। અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ એટલે કે તેના મૃત્યુ પછી રાજ્યની અંદર અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું। વિદ્યાર્થી મિત્રો, પહેલાં આટલું જાણો જુઓ, અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા હતા। અલાઉદ્દીન ખલજીનો જ્યારે સમય ચાલતો હતો ત્યારે પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા હતા, જેમને કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના તેમણે કરી હતી। અલાઉદ્દીન ખલજીના સમયની અંદર પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા હતા। વિદ્યાર્થી મિત્રો, એક વાક્યના પ્રશ્નની અંદર આવી શકે છે, જેમને કઈ કઈ કૃતિઓની રચના કરી હતી, તો કે કિરાતુલ સદાયન, આશિકા, નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની તેમણે રચના કરી હતી। ખલજી વંશના રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી
તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો. આ ખલજી વંશનો અંત આવે છે અને ખલજી વંશ પછી તુગલક વંશનું શાસન સ્થપાય છે. તુગલક વંશના શાસનની અંદર એના શાસનની શરૂઆત કરનાર સૌથી પહેલો શાસક હતો ગ્યાસુદ્દીન તુગલક. થોડી માહિતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો ગ્યાસુદ્દીન તુગલક વિશે. તો કે ગ્યાસુદ્દીન તુગલક એ તેને તુગલક વંશની સ્થાપના કરી હતી અને તેના સમયની અંદર ડાક ચોકી એટલે કે ટપાલ પદ્ધતિ દાખલ થઈ હતી. તુગલક વંશના શાસનની અંદર જ્યારે ગ્યાસુદ્દીન તુગલકનો સમય ચાલતો હતો ત્યારે તેને ડાક ચોકી એટલે કે ટપાલ પદ્ધતિ દાખલ કરી હતી. તે સમયમાં ઘોડેસવારો કાગળ લઈ જતા અને ટપાલીને એ સમયની અંદર હલકારો કહેવામાં આવતું હતું. તુગલક વંશનો જ્યારે સમયકાળ હતો ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુગલક વંશનો સમયકાળ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414નો હતો. જોઈએ હવે ગ્યાસુદ્દીન તુગલક પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવે છે? તો કે મુહમ્મદ બિન તુગલક. તુગલક વંશ દરમિયાન એટલે કે જ્યારે તુગલક વંશનું શાસન ચાલતું હતું ત્યારે મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવત સુલતાન બન્યો, જેને તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. જેને એટલે કે મુહમ્મદ બિન તુગલકે તેનો જ્યારે સમયકાળ ચાલતો હતો ત્યારે તેને કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી. જેમાં કઈ એને યોજનાઓ અમલમાં મૂકી હતી જોઈએ તો કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર. તેની પહેલી યોજના હતી કે દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી સ્થળાંતરની યોજના તેને અમલમાં મૂકી હતી. ત્યાર પછી પ્રતીક મુદ્રા પ્રયોગ. તો કે એને કીધું હતું કે ચાંદીના સિક્કાના બદલે તેને તાંબાના સિક્કાનો ઉપયોગ કરતો હતો. એટલે કે તાંબાના સિક્કાઓનું ચલણમાં સ્થાન. આ બે તેની મુખ્ય યોજનાઓ હતી. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ જોવા મળતો હતો. પરંતુ તેની જે યોજનાઓ હતી એ યોજનાઓની અંદર વ્યવહારિકતાનો અભાવ જોવા મળતો હતો. તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે તેની જે આ યોજનાઓ હતી એ યોજનાઓ શું થઈ ગઈ હતી? નિષ્ફળ થઈ હતી. તેની જે યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ જોવા મળતો હતો તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. આયોજનબદ્ધ તેની યોજનાઓ હતી નહીં, તેનો અભાવ જોવા મળતો હતો. તેના કારણે તેની યોજનાઓ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તેથી ઇતિહાસની અંદર આ મુહમ્મદ બિન તુગલકે જે પણ યોજનાઓ બનાવી હતી એ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી હતી. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા, એનું નામ હતું ઇબ્ન બતુતા, ભારતની મુલાકાતે આવ્યો હતો. જ્યારે મુહમ્મદ તુગલકનો સમયકાળ ચાલતો હતો ત્યારે એક આફ્રિકન એટલે કે તાંજીરનો એક હબસી મુસાફર હતો. આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવ્યો હતો. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો અને આ મુહમ્મદ તુગલક પછી તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ એટલે કે તેના મૃત્યુ બાદ તૈમુરલંગે દિલ્હી પર ઈસવીસન 1398-99માં આક્રમણ કર્યું. હવે ફિરોઝ શાહના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી ઉપર ઈસવીસન 1398 અને 99માં તેને દિલ્હી ઉપર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની અને તુગલક સત્તાનો અંત આવ્યો. વિદ્યાર્થી મિત્રો ફરી નજર મારી લો એકવાર તુગલક વંશ. તો તેના શાસકોમાં સૌથી પહેલો શાસક હતો ગ્યાસુદ્દીન તુગલક. ત્યાર પછી મુહમ્મદ બિન તુગલક, તેને અમુક યોજનાઓ અમલમાં મૂકી હતી. એ યોજનાઓનો જે યોજનાઓ બનાવી હતી એ યોજનાઓ નિષ્ફળ નીવડી હતી અને તેના પછી મુહમ્મદ તુગલક પછી તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો.
હવે વિદ્યાર્થી મિત્રો સૈયદ વંશ વિશે માહિતી મેળવીશું. સૈયદ વંશનો સમયગાળો ઈસવીસન 1414 થી ઈસવીસન 1451. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી. તુગલક વંશના શાસનનો અંત આવ્યો અને તેના પછી ખિજ્ર ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી અને સૈયદ વંશ પછી લોધી વંશની સ્થાપના થઈ અને લોધી વંશનો સમયગાળો હતો ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ કોને કરી હતી? તો કે બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નની અંદર આવે કે સૈયદ વંશની સ્થાપના કોને કરી હતી? તો કે ખિજ્ર ખાંએ. અને લોધી વંશની સ્થાપના કોને કરી હતી? તો કે બહલોલ લોધીએ. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. લોધી વંશની સ્થાપના કરી હતી બહલોલ લોધીએ અને અંતિમ બાદશાહ તેનો અંતિમ શાસક હતો ઇબ્રાહિમ લોધી. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતનું જ્યારે પ્રથમ યુદ્ધ થયું હતું ત્યારે આ ઇબ્રાહિમ લોધી હારી જતા દિલ્હી સલ્તનતનો અંત આવ્યો હતો. એટલે કે આ સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ હતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા દિલ્હી સલ્તનતના જે વંશો હતા તેના વિશે આપણે માહિતી મેળવી. સૌથી પહેલો વંશ આપણે જોયો હતો કે કયા કયા વંશોએ સત્તા ભોગવી હતી. એમાં સૌથી પહેલા વંશ આપણે જોયા હતા ગુલામ વંશ, ત્યાર પછી ખલજી વંશ, ખલજી વંશ પછી તુગલક વંશ અને તેના પછી સૈયદ વંશ અને લોધી વંશ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રાજ્ય વ્યવસ્થા તે આપણે નવા ભાગની અંદર જોઈશું.